ઘણી વખત પ્રશ્ન આવતા હોય, મહારાજ ગયામાં શ્રાદ્ધ કરી આવ્યા પછી ઘરે શ્રાદ્ધ કરવું કે નહીં? ગયામાં ગયા પછી ઘરે આવીને શ્રાદ્ધ કરવું પડે, પણ ભારતીય કાનૂનમાં અને ભારતીય શાસ્ત્રમાં છૂટછાટ ગણી છે. અને તારીખ ઉપર કોઈ દિવસ શ્રાદ્ધ થાય નહીં. તમને કહી દઉં, તિથિ ઉપર શ્રાદ્ધ થાય. તારીખો હતી નહીં, આ તો પાછળથી આવી છે. પણ પાંચમના શ્રાદ્ધ આવતું હોય ને કદાચ ઘરમાં ચોખાઈ ન હોય તો એ ગયા જેણે શ્રાદ્ધ કરેલું હોય એને આનામાંથી મુક્તિ મળે. અથવા તમે પાંચમના શ્રાદ્ધ ન કરી શકો તો અમાસના દિવસે સર્વ પિતૃનું શ્રાદ્ધ કરવું, પણ તમે મુક્ત ન થઈ શકો. જો પિતૃને મળતું હશે નહીં મળતું હોય, શાસ્ત્રમાં લખ્યું છે એટલે મળે જ છે, કોઈ એમાં બે મત નથી. પણ છતાંય તમારા ઘરે કોઈ બ્રાહ્મણ જમવા આવે, તમારા ઘરે કોઈ નિયાણી જમવા આવે, તમે અન્નદાનથી મોટું કોઈ દાન નથી. તમે એને દક્ષિણા આપો, પગે લાગો, આશીર્વાદ તો મળે ને.